વિદ્યાર્થી આપણે ધોરણ 10 ની અંદર પ્રકરણ 10 જે આપણને આપેલું છે પ્રકાશ પરાવર્તન ને વક્રીભવન એની આજે ચર્ચા કરીશું। અહીંયા આજે આપણે પ્રકાશ અને પરાવર્તન એની જે માહિતી છે એ ટૂંકમાં આપણને પેજ નંબર 160 ઉપર આપેલું છે। મિત્રો, પ્રકાશ પરાવર્તન ને વક્રીભવન, પ્રકાશ એટલે શું આપણને એવો પ્રશ્ન થાય। प्रकाश तो आंख में संवेदना उपजावता विद्युत चुंबकीय विकिरण ने प्रकाश कहे छे। विद्युत चुंबकीय ये आवे छे विकिरण प्रकाश करे छे। आंख में संवेदना उपजावता विद्युत चुंबकीय विकिरण जे आपने जोवा मळे छे तो आ विद्युत चुंबकीय विकिरण जे छे आपणी आंखोनी अंदर संवेदना उपजावे छे। आपणी आंखो ज्यारे सूर्यप्रकाश ने जोવાનો प्रयत्न करीए अथवा सूर्यने આપણે જ્યારે નિહાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણી આંખો ખૂબ જ સંવેદના અનુભવે છે। એટલે પ્રકાશનો મતલબ મિત્રો આપ્યો છે આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણને આપણે પ્રકાશ કહીએ છીએ। મિત્રો, આનું જે સ્વરૂપ છે આ પ્રકાશ સામાન્ય રીતે તમે જુઓ છો સૂર્યમાંથી આવે તો એ પૃથ્વી સુધી પહોંચતા 8 મિનિટ જેટલો સમય લાગે છે। 8 મિનિટ જેટલો સમય લે છે આપણી આ સૂર્યપ્રકાશને પૃથ્વી સુધી પહોંચવા માટે। પરીક્ષામાં તમને એવું પૂછાય છે પ્રકાશ એટલે શું અને એનું સ્વરૂપ જણાવો એવું તમને પૂછાય છે। તો અહીંયા સામાન્ય પ્રકાશ છે તરંગ સ્વરૂપે હોય। કેવા સ્વરૂપે હોય? સામાન્ય રીતે प्रकाश तरंग स्वरूपे હોય છે। એટલે જ્યારે એથી છૂટો પડે છે સૂર્યમાંથી એટલે અહીંયા સુધી પહોંચવા માટે 8 મિનિટ જેટલો સમય લે છે। તો આ સૂર્યપ્રકાશ આપણી આંખમાં જ્યારે પ્રવેશ કરે અથવા આપણે જ્યારે એને નિહાળવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણી આંખો ખૂબ જ સંવેદના અનુભવે છે। આપણા આંખોના પોપચાઓ બંધ થઈ જાય છે। આપણે રોડ પર જ્યારે જઈએ કોઈ વ્હીકલ લઈને જતા હોઈએ અને ત્યારે સામેથી સ્ટ્રીટ લાઇટ ટ્રકની જ્યારે પડે છે ત્યારે આપણે એના કારણે અંજાઈ જતા હોઈએ છીએ। એટલે આપણે આ ખૂબ જ સંવેદના અનુભવે છે। તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકો છો વિશ્વમાં આપણી આસપાસ રહેલી અનેક પ્રકારની વસ્તુઓ આપણે જોઈએ છીએ। જો કે અંધારામાં આપણને ઓરડામાં આપણે કંઈ પણ જોવા માટે અસમર્થ છીએ। અંધકારમાં આપણને કંઈ દેખાતું નથી। એટલે આપણે આ પાઠની અંદર આ બધી ચર્ચાઓ આપણે કરવાના છીએ। તો અહીંયા આપણને વસ્તુ શા માટે દેખાય છે? તો કોઈ પણ વસ્તુની સપાટી પરથી જ્યારે પ્રકાશ પરાવર્તન પામે અથડાય ત્યારે અથડાઈને પરાવર્તન પામતા કિરણો આપણી આંખમાં પ્રવેશ કરે ત્યારે આપણે વસ્તુઓને જોઈ શકીએ છીએ। મિત્રો, અહીંયા આપણે જ્યારે સૂર્યમાંથી કિરણો આવે છે તો દૃશ્ય પ્રકાશ તરંગો જે આવે છે आज सूर्यप्रकाश किरणों दृश्य प्रकाश तरंग लंबाई ये अपने मित्रों की लंबाई है 4×10⁻⁷ मीटर थी 8×10⁻⁷ मीटर है। आ किरणों ने 4000 एंगस्ट्रॉम से 8000 एंगस्ट्रॉम है मित्रों। और अहींया आ सूर्यप्रकाश त्यारे अहींया आवे छे એટલે શૂન્યાવકાશમાં થઈને આવે છે। શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ 60×10⁸ મીટર પ્રતિ સેકન્ડ છે। એટલે 3 લાખ કિલોમીટર પર સેકન્ડ ની સ્પીડ છે।
અને તોય મિત્રો અહીંયા 8 મિનિટ જેટલો સમય રહે છે. એટલે આવી રીતે આ પ્રકાશના કિરણો આપણા સૂર્યના કિરણો પૃથ્વી સુધી આટલી સ્પીડે આવે છે. તો અહીંયા આ પાઠમાં આપણે બીજો શબ્દ આપ્યો છે પરાવર્તન. એને સમજવાનો પ્રયત્ન કરશું એટલે ખ્યાલ આવશે. તો પ્રકાશનું પરાવર્તન જે સમજવાનું છે, પ્રકાશનું પરાવર્તન કોઈ પણ વસ્તુની સપાટી પરથી પ્રકાશના કિરણો અથડાઈને પાછા ફેંકાવાની જે ઘટના છે એને પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. એટલે કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા કોઈ વસ્તુ પર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી જે હોય એ સપાટી પરથી આ પ્રકાશ જે આપાત કર્યો છે એ શું થાય છે? એ પાછો ફેંકાય છે. એટલે સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની, પ્રકાશ શું થાય છે? પાછો વળે છે. એટલે પ્રકાશની પાછા વળવાની એટલે પાછો ફેંકાય છે, પાછું વળે છે એટલે પાછો ફેંકાય. તો પાછા વળવાની ઘટનાની પ્રકાશનું પરાવર્તન કહે છે. આ પરાવર્તનના બે પ્રકારો છે. એક નિયમિત પરાવર્તન, બીજું અનિયમિત પરાવર્તન. એક નિયમિત પરાવર્તન બીજું અનિયમિત પરાવર્તન છે. હવે આવા બે પ્રકારના પરાવર્તન પછી નિયમિત પરાવર્તન એટલે શું આપણને મિત્રો ખ્યાલ હોવો જોઈએ. આપણે ટેક્સ્ટબુકમાં વધારેની માહિતી નથી આપી, એમ છતાં એમાં જે પ્રકારો તમે જોઈ શકો છો, પ્રકાશના પરાવર્તનના નિયમો વિશે આપણને 9મા ધોરણમાં પણ તમે શીખી ગયા છો. એના અનુસંધાને અહીંયા પ્રકાશનું નિયમિત પરાવર્તન કોને કહેવાય? તો કે જ્યારે પ્રકાશનું સમાંતર કોઈ કિરણપુંજ હોય, સમાંતર, તો એ સમાંતર કિરણપુંજ ચળકતી કોઈ સપાટી હોય, સરસ લીચી કરેલી, જેમ કે એકદમ પોલિશ કરેલી અથવા અરીસો હોય, તો ચળકતી જે સપાટી હોય લીચી એકદમ, તો એવી સપાટી જે છે ચમકતી સપાટી હોય, સમતલ અરીસો હોય, કેલીસી સપાટી હોય, સન્મય કહો સરસ વિકીભાઈ ટાઇલ્સ આવે છે એવી હોય, તો એવી સપાટી પર જ્યારે આપાત થાય, આ સમાંતર કિરણપુંજ આપાત થાય, તો આપાત થાય છે ત્યારે શું થાય છે ખબર છે? ત્યારે પ્રકાશના કિરણો પાછા ફેંકાય છે. પણ એ પરાવર્તિત પામતા પ્રકાશનું જે કિરણપુંજ છે, કિરણોના સમૂહને કિરણપુંજ કહેવાય. કિરણોના સમૂહને કિરણપુંજ કહે છે. આવા કિરણપુંજ જે લીસી સમતલ સપાટી પર આપાત થાય છે ત્યારે એ કિરણપુંજ મિત્રો જ્યારે ચોક્કસ દિશામાં પરાવર્તન પામે, ચોક્કસ દિશામાં, અસ્તવ્યસ્ત નહીં, ચોક્કસ દિશામાં જ્યારે સમાંતર રહેતા હોય, પરાવર્તન પામતા હોય, ત્યારે આ પ્રકારનું જે પ્રકાશનું પરાવર્તન હોય એને નિયમિત પરાવર્તન કહેવાય. એનાથી ઉલટું જ્યારે પ્રકાશનું કોઈ સમાંતર કિરણપુંજ હોય એ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત કરી, ખાડા ટેકરાવાળી જે સપાટી હોય એની પર આપાત કરી, તો જે ખરબચડી સપાટી પરથી પરાવર્તિત પામતા કિરણપુંજના જે ચોક્કસ દિશામાં ન રહેતા અસ્તવ્યસ્ત દિશામાં જ્યારે ફેલાઈ જાય છે, અલગ અસ્તવ્યસ્ત જુદી જુદી દિશામાં જ્યારે ફેલાય છે પરાવર્તન પામતા કિરણો, ત્યારે આ પ્રકારનું જે પરાવર્તન છે એ અનિયમિત પરાવર્તન છે. આવા બે પ્રકારના પરાવર્તન છે. તો અહીંયા એક આકૃતિ તમને દોરી દઉં એટલે ખ્યાલ આવે. આ સમતલ લીસી સપાટી છે
કિરણ આપાત કરીએ આ પરાવર્તન બિંદુ આપાત કિરણ છે આ પરાવર્તિત કિરણ છે थीटा i आपात कोण थीटा r परावर्तन कोण तो અહીંયા આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય આપાત આપાત કિરણે આ જે બિંદુ છે આપાત બિંદુ કહેવાય આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહે છે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલ લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ થીટા i કહે છે બીજું પરાવર્તન કોણ परावर्तन कोण परावर्तित किरणे आपात बिंदुए सपाटीने દોરે લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ થીટા r કહે છે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીની દોરેલ લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ કહે છે તેને થીટા r વડે દર્શાવવા એટલે આપાત કોણને પરાવર્તન કોણ થયા તો અહીંયા આની પછી પ્રકાશના પરાવર્તનના નિયમો પરાવર્તનના નિયમો બે છે પહેલો નિયમ પરાવર્તનના નિયમ પહેલો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ બંને સમાન હોય છે એટલે કે થીટા i બરાબર થીટા r આ પહેલો નિયમ બીજો એટલે આ બે ખૂણા આ 60 નો હોય તો પણ 60 નો હોય બંને ખૂણા સરખા હોય આપાત કોણ અને પરાવર્તન કોણ બે ખૂણા કેવા હોય સમાન હોય બીજો નિયમ પરાવર્તનના બે નિયમ છે તો તમારે ખાસ યાદ રાખવાના પરીક્ષા લક્ષી પોઈન્ટ છે મિત્રો તો અહીંયા આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ આ જે આપાત કિરણ છે બરોબર આ જે અરીસો સમજવાનો આપણે આ જે સપાટી છે એ અરીસો એટલે અહીંયા આપાત કિરણ પછી અરીસાના આપાત બિંદુએ અરીસાના આપાત બિંદુએ આ આપાત બિંદુ છે અહીંયા જે લીટો છે વચ્ચે લંબ કહેવાય આપાત બિંદુએ સપાટી પર દોરેલ લંબ
સપાટી પર દોરેલો લંબ આ ત્રણ એક જ સમતલમાં હોય આડો લંબ અને પરાવર્તિત કિરણ આપાત કિરણ સપાટી પર દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ આ ત્રણ છે આપાત કિરણ પરાવર્તિત કિરણ અને લંબ ખ્યાલ આવ્યો આપાત કિરણ પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ દોરેલો લંબ આ બધા જ કેવો હોય છે એક જ સમતલમાં છે બધા એક જ સમતલમાં હોય છે એક જ સમતલમાં આવેલા છે એટલે એક જ સમતલમાં તમે જોઈ શકો છો આકૃતિમાં તો અહીંયા આ ખાસ તમારે બે નિયમ યાદ રાખવાના પ્રકાશના પરાવર્તનના નિયમો છે પરીક્ષા લક્ષે ખૂબ જ આઈપી અગત્યના પણ છે તમારે તૈયાર કરી નાખવાના છે નીચે પ્રવૃત્તિ આપી છે તમે જોઈ શકો છો હવે પ્રવૃત્તિને અનુલક્ષીને આપણે સમતલ અરીસાની પહેલા થોડીક ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવી જશે પરાવર્તન નિયમો ગોળીય તેમજ સમતલ અરીસાને પણ બંને સપાટી જે ધરાવે છે પરાવર્તક સપાટી માટે બે માટે લાગુ પડી શકાય છે તો અહીંયા પ્રતિબિંબ જે છે મિત્રો ક્યાં છે પ્રતિબિંબને તમે જોઈ શકો છો તમે સમતલ અરીસા વડે લખેલા પ્રતિબિંબથી પરિચિત છો પ્રતિબિંબના ગુણધર્મ કેવા હોય છે પછી સમતલ અરીસા દ્વારા મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને છતું હોય છે તો એ પ્રતિબિંબ એટલે શું તો એની એક થોડી ચર્ચા કરીએ એટલે ખ્યાલ આવી જશે આપણને પ્રતિબિંબ આપણું જે પ્રતિબિંબ પરીક્ષા પડે છે ને એની વાત છે અહીંયા પ્રતિબિંબ કોને કહેવાય તો ધારી લો કે વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરી વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તનને વક્રી ભવન પામ્યા બાદ પરાવર્તનને વક્રી ભવન પામ્યા બાદ બીજા કોઈ બિંદુએ મળે બીજા કોઈ એક બિંદુએ મળે એટલે બીજા કોઈ બિંદુએ મળે અથવા મળતા હોય તેવો ભાસ થાય તેવો ભાસ થતો હોય એટલે આભાસી હોય તેવો ભાસ થતો હોય તો બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહે છે વસ્તુની કોઈ પણ વસ્તુ પરના કોઈ બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તનને વક્રી ભવન પામ્યા બાદ બીજા કોઈ બિંદુએ જ્યારે મળે તો એ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય એટલે મળતા એવો ભાસ થતો હતો પણ બરાબર વાસ્તવિક તો કે આ બસ એની અરે કોઈ મતલબ પ્રતિબિંબ છે એટલે વસ્તુની જે સપાટી છે વસ્તુ પરના કોઈ એક બિંદુથી શરૂ કરો અને એ શરૂ કરી ઘણા બધા કિરણોથી પરાવર્તન પામે વક્રીભવન પામ્યા પછી બીજા કોઈ બિંદુએ જ્યારે મળે તો એ બીજા બિંદુને પ્રથમ બિંદુનું પ્રતિબિંબ કહેવાય આ પ્રતિબિંબ બે પ્રકારના હોય છે એક પ્રતિબિંબના બે પ્રકાર એનું વાસ્તવિક પ્રતિબિંબ બીજું આભાસી પ્રતિબિંબ
અહીંયા વાસ્તવિક પ્રતિબિંબ છે એ જો પ્રકાશના કિરણ કોઈ હોય એ પરાવર્તન કે વક્રીભવન પામ્યા પછી પરાવર્તન કે વક્રીભવન પામી જાય અને વાસ્તવમાં કોઈ બિંદુએ જો મળતા હોય તો એમના વડે રચાતું પ્રતિબિંબ વાસ્તવિક કહેવાય. એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ છે પડદા પર જીવી શકાય. પડદા પર જીવી શકાય છે. વાસ્તવિક બિંદુએ મળતા હોય તેવા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. અને જો આ પરાવર્તન વક્રીભવન પામ્યા બાદ તમે કીધું ને બીજા બિંદુ મળતા હોય એવો ભાસ થતો હોય, એટલે કે વાસ્તવમાં એ મળતા ન હોય પરંતુ મળતા હોય એવો ભાસ થતો હોય તો એવા પ્રતિબિંબને શું કહેવાય? આભાસી પ્રતિબિંબ. એને પડદા પર જીવી શકાતું નથી. યાદ રાખો, વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર જીવી શકાય છે, આભાસી પ્રતિબિંબ પડદા પર જીવી શકાતું નથી. તો અરીસો તમે જોયો હશે. ધારો કે નીચે ઝડપથી જે પોલિશ કરેલી સપાટી હોય એના પર પડતા લગભગ બધા પ્રકાશનું જ્યારે પરાવર્તન કરતા હોય ને એને અરીસો કહેવાય. એક પણ કિરણ શોષણ ન થાય. અરીસા પર તમે ટોચ વડે પ્રકાશ આપત કરો ને બધા જ પ્રકાશના કિરણો શું થાય? પરાવર્તન કરે. એને અરીસો કહેવાય. તો આ અરીસા બે પ્રકારના હોય, એક સમતલ અરીસો અને એક ગોળીય અરીસો. બે પ્રકારના અરીસા, સમતલ અરીસા અને ગોળીય અરીસા. આમાં આપણે સમતલ અરીસા જે છે એ તમને અંદર આપ્યું છે, તમે જોઈ શકો છો. સમતલ અરીસો અને એના પ્રતિબિંબની ખાસિયતો તમને પૂછાય છે. જે પ્રવૃત્તિ આપી છે એ ફકરામાં તમે જોઈ શકો છો. હું ખાલી તમને એમાંથી સમજૂતી આપી દઉં છું. મિત્રો, આ સમતલ અરીસા વડે રચાતી પ્રતિબિંબની ખાસિયત એવી હોય, આપણે જેવા સમતલ અરીસા સામે ઊભા રહીએ ને એટલે જેવડું વસ્તુ હોય એવું પ્રતિબિંબ એમાં મળે છે. બરાબર. બીજું, સમતલ અરીસા વડે પ્રતિબિંબ છે આભાસી મળે છે. એટલે જ્યાં સુધી તમે સામે ઉભા રહો અરીસા સામે ત્યાં સુધી પ્રતિબિંબ મળેલું રહે. જેવા તમે દૂર ખસી જાઓ એટલે પ્રતિબિંબ જોવા મળશે નહીં. બીજું, સમતલ અરીસો જે છે એમાં જે આભાસી મળે છે પણ પ્રતિબિંબ છે ચતુર મળે. કેવું મળે? ચતુર. તો અહીંયા સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે. જે પ્રતિબિંબ મળે છે એ વસ્તુના કદ જેટલું જ મળે. સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબનું કદ કેવું હશે? વસ્તુના કદ જેટલું જ હોય. બીજું, વસ્તુ અરીસાથી જેટલી દૂર હોય એટલું જ પ્રતિબિંબ અંદરના ભાગમાં દૂર હોય છે. એટલે બીજું, વસ્તુના પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાયેલી હોય છે. સમતલ અરીસામાં જો આપણે જમણો હાથ ઊંચો કરીએ તો પ્રતિબિંબ છે એ ડાબો હાથ ઊંચો કરતું હોય ને એવું આપણને આભાસ થાય. તો આ બાજુ ઉલટાય છે એને વ્યુત્ક્રમણિક બાજુઓ કહેવાય. સમતલ અરીસા વડે જે મળતા પ્રતિબિંબમાં બાજુઓ ઉલટાઈ જાય છે એ બાજુઓ વ્યુત્ક્રમણિક બાજુઓ કહે છે. તો આ રીતે સમતલ અરીસાની આ ખાસિયતો જોઈ શકીએ છીએ. તો સમતલ અરીસાનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? તો સમતલ અરીસાનો ઉપયોગ આપણે દર્પણ તરીકે ચહેરો જોવા માટે આપણે ઉપયોગ કરીએ છીએ. બીજું, ક્યારેક પેરિસ્કોપ કે કેલિડોસ્કોપ બનાવવા માટે પણ અરીસાનો ઉપયોગ કરીએ છીએ. તો એક પ્રવૃત્તિ આપી છે, તમે મોટી ચળકતી ચમચી લઈ લો, તમારો ચહેરો તેની વક્ર સપાટીમાં જોવાનો પ્રયત્ન કરો. શું તમને પ્રતિબિંબ મળે છે? તે નાનું છે કે મોટું? ચમચીને ધીરે ધીરે તમારા ચહેરાથી દૂર ખસેડતા જાઓ. પ્રતિબિંબનું અવલોકન કરો કે કેવી રીતે બદલાય છે. ચમચીને ઉલટાવીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. હવે પ્રતિબિંબ કેવું દેખાય છે? બંને સપાટી વડે મળતા પ્રતિબિંબોની લાક્ષણિકતાઓની સરખામણી કરો. તો અહીંયા ઝડપથી જે ચમચી છે, ચમચીનો ખાડાવાળો ભાગ એક બાજુ ઉપસેલો ભાગ છે એ બહિર્ગોળ જેવો, અંદરનો ભાગ છે એ અંતર્ગોળ ભાગ છે. તો એ વક્ર સપાટીને ગોળીય અરીસા તરીકે આપણે ગણી શકીએ. તો અહીંયા એવું છે મિત્રો, આપણે જ્યારે ચમચીને લઈએ છીએ તો એમાં આપણને એમ કે તમને તમારું પ્રતિબિંબ જોવા મળે છે ચમચીમાં, એ નાનું એક મોટું. આ બધા જે પ્રશ્નોના જવાબ આપણે મેળવી શકીએ એના માટે ચમચી
એનું નવી એકદમ ચમચીઓ લઈ તો એનું તમે જોઈ શકો એમાં આપણને પ્રતિબિંબ મળે છે. અને આ જે ચમચીની અંદરની જે સપાટીમાં છે ખાડાવાળી જે સપાટી છે એમાં પ્રતિબિંબ મોટું દેખાશે અને ચત્તું હશે, બરાબર. ઉપરના ભાગમાં પ્રતિબિંબ નાનું હશે, અંતર્ગોળ ભાગમાં. ધીમે ધીમે આ ચમકીનો પ્રયોગ કરી શકાય છે. પછી તમે જોઈ શકો છો ગોળીય અરીસાઓ જે આપ્યા છે. અહીંયા ગોળીય અરીસાઓ તમે જોઈ શકો છો. ગોળીય અરીસામાં આપણે બે વાત કરી. અરીસાના બે પ્રકાર, સમતલ ગોળીય. એમાં ગોળીય અરીસામાં પાછા બે પ્રકાર છે. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો. તો આ અંતર્ગોળ ને બહિર્ગોળ અરીસાઓ જે છે એ ગોળીય અરીસાઓ છે. હવે એની ચર્ચા કરીએ. જો તમે જેની અંદરની સપાટી આ રીતે આ અરીસા દોરી શકતા, અંદરની સપાટી જે ચળકતી હોય આ અંતર્ગોળ છે, બરોબર. આ બહિર્ગોળ છે, બહિર્ગોળ અરીસો. જેની બહારની સપાટી ચળકતી હોય બહિર્ગોળ કહેવાય, જેની અંદરની સપાટી ચળકતી હોય તો એવા અરીસાને અંતર્ગોળ અરીસા કહેવાય છે. તો આ અરીસાઓ પરથી અલગ અલગ પ્રકારની આપણને જે વ્યાખ્યાઓ તમે જોઈ શકો છો એ બધી વ્યાખ્યાઓ આપણે જોતા જઈએ તો તમને ખ્યાલ આવશે. આનો સ્ક્રીનશોટ તમારે પાડી શકો છો. બાકીનું મિત્રો આપણે કાલે લઈશું, બરોબર. આજે અહીંયા પૂર્ણ કરીએ છીએ.